નમસ્કાર, યુટ્યુબ ચેનલ ગોલા પબ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં જુઓ, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય અને ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાનકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ બનશે. એકદમ ઇઝીલી જો યાદ રહી જાય એવું છે કે સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપ તો કહે છે એમ ઇઝ આર, તો સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ થાય છે તો એમ ઇઝ આરનું ભૂતકાળ વોઝ વર થાય. એટલે આપણને ડાયરેક્ટ સ્પીચમાં એમ ઇઝ આર આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વર લખવાનું. જો ડુ ડઝ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડ લખવાનું. પરંતુ જો ડુ ડઝ સાથે નોટ અને V1 હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ડુ ડઝનું ડીડ કરવાનું. નોટ એમને એમ જ, V1 પણ એમને એમ જ રાખવું. ખાસ ધ્યાન રાખજો, ડીડ, નોટ અને V1 રહેશે, કોઈએ V2 કરવાનું નથી. ફોર એક્ઝામ્પલ, રમણ સેડ ટુ મોના, I am with you in your village today. જો બોલનારનો કલર ગ્રે છે તો અવતરણ ચિહ્નમાં જે સર્વનામ બોલનાર માટે હશે તેનો કલર પણ ગ્રે રાખેલો છે. મોના સ્કાય બ્લુ છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવીએ તો આપણે સ્કાય બ્લુ કલરવાળા સર્વનામ જોજો. ચાલો જોઈએ. રમણ સેડ ટુનું થશે ટોલ્ડ. મોના એમને એમ જ, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. કેમ ધેટ લખીશું? કેમ કે વિધાન વાક્ય છે. જુઓ, છેલ્લે ફૂલ સ્ટોપ છે. અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીએ. હવે આઈ આપણે હમણાં જ થોડી વાર પહેલાં જોયું ઉપર કે સર્વનામમાં ફેરફાર. આઈ હંમેશા બોલનાર માટે હોય. બોલનાર રમણ છે, આઈ પહેલું સ્ટેપ છે તો રમણનું પહેલું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવું પડે. તો રમણ નર જાતિ, તેનું પહેલું સ્ટેપ બનશે હી. એમ આપેલું છે પરંતુ રિપોર્ટિંગ વર્બ જુઓ, સેડ ટુ ભૂતકાળ છે તો આ ભૂત વળગે એમને. આઈનું હી થયું હતું તો એમનું આપણે હીને આધારે લખવું પડે. વોઝ લખાય છે. વિથ, હવે યુ આપેલું છે. જુઓ, એમ સિવાય કોઈ ક્રિયાપદ નથી, મતલબ એમ આમાં ભલે સહાયકારક હોય પણ મુખ્ય ક્રિયાપદ તરીકે આવ્યું. તો એમ પછી યુ આપેલું છે તો એ બીજું સ્ટેપ ગણવું. યુ હંમેશા સાંભળનાર માટે હોય. સાંભળનાર મોના છે તો મોનાનું બીજું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે. સી પછી હર, તો યુનું આપણે હર લખીશું. પછી ઇન, યોર, યોર ત્રીજું સ્ટેપ સાંભળનાર માટે હોય, મોના માટે છે તો મોનાનું ત્રીજું સ્ટેપ સી હર. વિલેજ એમને એમ જ ટુડે, પરંતુ ટુડેનું આપણે ધેટ ડે કરવું પડશે. કેમ કે આગળ રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ ભૂતકાળ છે તો એ ભૂત એને વળગે તો ટુડેનું ધેટ ડે થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, કેયુર સેડ ટુ જયા, યુ આર હિયર ફોર મી નાવ. જુઓ, ઇનડાયરેક્ટ સ્પીચ કેયુરનું કેયુર, સેડ ટુનું ટોલ્ડ, જયા સાંભળનાર, જયા રહેશે. અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. યુ હંમેશા સાંભળનાર માટે હોય. યુ જયા માટેથી આવેલું છે. યુ અહીંયા પહેલું સ્ટેપ છે, આરની પહેલાં આપેલું છે તો જયાનું પહેલું સ્ટેપ સી. આર છે, રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ ભૂતકાળ છે તો આરનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ અથવા વર લખવું પડે. ખાસ જોજો, કોઈ આરનું ડાયરેક્ટ વર લખવાનું નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે યુનું સી લખેલું છે, સી એક વચન છે તો સી સાથે આવશે વોઝ. પછી હિયરનું થશે ધેર. ફોર, મી બોલનાર માટે હોય, આઈ મી બીજું સ્ટેપ તો બોલનાર કેયુર છે, કેયુરનું બીજું સ્ટેપ આવશે હિમ. નાવનું થશે ધેન. કેમ નાવનું ધેન? કેમ કે આગળ સેડ ટુ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તેથી નાવનું થશે ધેન. અને ધેનનો સ્પેલિંગ જોવાનો, THEN લખવાનું છે, કોઈએ THAN લખવાનું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, રેણુકા સેડ ટુ જનક, યોર મધર ડઝ માય ડ્યુટી ફોર યુ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો રેણુકા ટોલ્ડ જનક. અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીએ. યોર સાંભળનાર માટે હોય. ખાસ હવે યાદ રહી ગયું હશે કે આઈ મી માય, યુ યોર, એમાં આઈ મી માય બોલનાર માટે, યુ યોર સાંભળનાર માટે. તો યોર જનક માટે, યુ યોર ત્રીજું સ્ટેપ તો જનકનું ત્રીજું સ્ટેપ લખીશું હી હિમ હિઝ. મધર એમને એમ જ. ડઝ, જુઓ ડઝ સાથે નોટ નથી તો ડઝનું આપણે કરીશું ડીડ. માય બોલનાર માટે, આઈ મી માય ત્રીજું સ્ટેપ, બોલનાર રેણુકા છે તો રેણુકાનું ત્રીજું સ્ટેપ સી હર. ડ્યુટી એમને એમ જ, ફોર એમને એમ જ, યુ વાક્યના અંતે છે, ડઝ મુખ્ય ક્રિયાપદ છે
મુખ્ય ક્રિયાપદ પછીના ભાગમાં યુ છે તો યુ બીજું સ્ટેપ. સાંભળનાર માટે સાંભળનાર જનક, તો જનકનું બીજું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે. તો જનક નરજાતિ, નરજાતિનું બીજું સ્ટેપ હિમ. તો આન્સર બનશે રેણુકા ટોલ્ડ જનક ધેટ હિઝ મધર ડીડ હર ડ્યુટી ફોર હિમ. મતલબ ડાયરેક્ટ સ્પીચમાં જો પહેલો બીજો પુરુષ આપેલો હોય તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્રીજા પુરુષના સર્વનામમાં એના ફેરફાર થઈને આવશે. પરંતુ જો બોલનાર અને સાંભળનાર તે નર અથવા નર જાતિ કે પ્રથમ અને દ્વિતીય પુરુષ સિવાયના હોય તો. નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસ્ટર પટેલ સેડ ટુ મી યુ ડુ નોટ હેલ્પ મી ઇન યોર ઓફિસ. તો આપણે આન્સર જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચમાં મિસ્ટર પટેલ એમને એમ જ, સેડ ટુનું થશે ટોલ્ડ, મીનું મી. ખાસ જોજો અહીંયા મીનું યુ કે હર કે એવું કંઈ કરતા નહીં, સાંભળનાર તરીકે છે એટલે મીનું મી એમને એમ જ રહેશે. અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખવાનું. યુ હંમેશા સાંભળનાર માટે, સાંભળનાર છે મી, યુ પહેલું સ્ટેપ છે તો મીનું પહેલું સ્ટેપ થશે આઈ, અને એકલો આઈ હંમેશા કેપિટલ રહેશે. ડુ નોટ હેલ્પ છે, રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ છે તો ડુ નોટનું આપણે કરીશું ડીડ નોટ, અને હેલ્પનું હેલ્પ જ રહેશે. કોઈએ ડીડ નોટ હેલ્પ ડ લખવાનું નથી. કારણ કે ડુ ડઝ ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. પછી મી આપેલું છે, મી બોલનાર માટે, મિસ્ટર પટેલ માટે મી બીજું સ્ટેપ, આઈ મી, તો મિસ્ટર પટેલનું બીજું સ્ટેપ લખવાનું. નર જાતિ છે તો હી પછી હિમ. ઇન એમનેમ રહેશે. યોર સાંભળનાર માટે, સાંભળનાર કોણ છે મી, તો યોર ત્રીજું સ્ટેપ યુ યુ યોર, તો મીનું ત્રીજું સ્ટેપ લખીશું આઈ મી માય, તો યોરનું થશે માય. ઓફિસ એમને એમ જ ફૂલ સ્ટોપ. જુઓ છેલ્લે પાછું અવતરણ ચિહ્ન કરવાનું નથી, ઇનડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્ન લખાશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, દીપક સેડ ટુ રોમા અવર ટીચર ડઝ નોટ ટેલ મી અબાઉટ યોર પાસ્ટ. ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો દીપકનું દીપક, સેડ ટુનું થશે ટોલ્ડ, રોમાનું રોમા, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. અવર આપેલું છે તો હવે અવર છે બહુવચન છે તો બોલનાર તો દીપક છે એક વચન, મતલબ અવર દીપક માટે જ વપરાણું છે એવું નથી, દીપક અને રોમા બંને માટે વપરાયેલું છે. તો વી અસ અવર ત્રીજું સ્ટેપ, તો ત્રીજો પુરુષ બહુવચન હોય તેનું આપણે ત્રીજું સ્ટેપ લખવાનું ધે ધેમ ધેર, તો અવરનું થશે ધેર. ધેરના સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં ઈ પછી આઈ, THEIR. ટીચરનું ટીચર, ડઝ નોટ ટેલ આપેલું છે પરંતુ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળ આપેલું છે તો સેડ ટુને કારણે ડઝ નોટનું ડીડ નોટ કરવાનું, અને ડુ ડઝ ડીડ સાથે મૂળરૂપ વપરાતું હોવાથી ટેલનું ટેલ એમને એમ જ રહેશે. મી બોલનાર માટે, આઈ મી બીજું સ્ટેપ, દીપક માટે તો દીપકનું બીજું સ્ટેપ હિમ. અબાઉટ યોર ત્રીજું સ્ટેપ, યુ યુ યોર, પરંતુ કોના માટે, સાંભળનાર માટે. સાંભળનાર કોણ, રોમા, રોમા નારી જાતિ તો નારી જાતિનું ત્રીજું સ્ટેપ લખવાનું શી હર હર, તેથી યોરનું આપણે હર લખીશું. પાસ્ટ ફૂલ સ્ટોપ. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો આપણે ઉપર મુજબ જ સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય છે. હેવ હેઝ આપેલું હોય તો હેડ લખવાનું, મૂળ ક્રિયાપદ અથવા એસકેએસ વાળું રૂપ આપેલું હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય છે, V2 નું રૂપ લખવાનું. ફોર એક્ઝામ્પલ, રાધા સેડ ટુ કિશન વી હેવ માય કાર ફોર અવર ટૂર ટુડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો રાધાનું રાધા, સેડ ટુનું થશે ટોલ્ડ, કિશનનું કિશન, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. હવે વી આપેલું છે તો વી બહુવચન છે, જ્યારે એ ભલે બોલનાર માટે જ વપરાય પરંતુ બોલનાર બહુવચન હોવો જોઈએ. અહીંયા રાધા આપેલું છે એક વચન, તેથી વી માત્ર રાધા માટે નહીં પરંતુ રાધા અને કિશન બંને માટેથી કહેવાય. વી પ્રથમ સ્ટેપ છે તો રાધા અને કિશન માટેનું ત્રીજા પુરુષ બહુવચનનું પ્રથમ સ્ટેપ તે થશે તો વીનું થશે ધે. હેવનું હેડ થશે, કેમ કે સેડ ટુ ભૂતકાળ આપેલું છે તેથી હેવનું હેડ. માય બોલનાર માટે, માય બોલનાર માટે છે તો બોલનાર કોણ, રાધા. આઈ મી માય ત્રીજું સ્ટેપ તો રાધાનું ત્રીજું સ્ટેપ, તો નારી જાતિનું ત્રીજું સ્ટેપ શી હર હર, કારનું કાર, ફોરનું ફોર, અવર, અવર બોલનાર માટે હોય પરંતુ બોલનાર
બહુવચન હોવો જોઈએ. અહીંયા બોલનાર રાધા એક વચન છે, તેથી અવર બોલનાર સાંભળનાર બંને માટે ગણવાનું. તો ત્રીજો પુરુષ બહુવચન તેનું આપણે અવરને આધારે ત્રીજું સ્ટેપ લખીશું, ધે ધેમ ધેર. પછી આવશે ટૂર, ટુડે. ટુડેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ ડે કરવું પડશે. કેમ કે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, તો ટુડેનું ધેટ ડે. આન્સર બનશે રાધા ટોલ્ડ કિશન ધેટ they had her car for their tour that day. Next example, Mrs. Desai said to Arjun, I fly kites with your mother. જુઓ હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં મિસિસ દેસાઈ એમને એમ જ, સેડ ટુનું ટોલ્ડ, અર્જુનનું અર્જુન, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ. આઈ બોલનાર માટે, મિસિસ દેસાઈ માટે આઈ પહેલું સ્ટેપ, મિસિસ દેસાઈ માટે મિસિસ દેસાઈ નારી જાતિ, તો નારી જાતિનું પહેલું સ્ટેપ સી. ફ્લાય મૂળ રૂપ છે, જ્યારે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળ છે, તો આપણે મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ હોય તેનું ભૂતકાળનું રૂપ લખવું પડે. તો ફ્લાયનું ભૂતકાળ થશે ફ્લ્યુ, કાઇટ્સનું કાઇટ્સ, વિથનું વિથ, યોર આપેલું છે તો યુ યોર ત્રીજું સ્ટેપ. સાંભળનાર માટે, અર્જુન માટે તો અર્જુનનું ત્રીજું સ્ટેપ હી હિમ હિઝ, મધરનું મધર, ફૂલ સ્ટોપ. આન્સર બનશે મિસિસ દેસાઈ ટોલ્ડ અર્જુન ધેટ શી ફ્લ્યુ કાઇટ્સ વિથ હિઝ મધર. હવે ચાલુ વર્તમાનકાળનું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના ચાલુ વર્તમાનકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળ બને છે. ચાલુ વર્તમાનકાળમાં એમિઝાર પ્લસ નોટ હોય તો લખવાનું, બાકી આઈએનજીવાળું રૂપ હશે. ચાલુ ભૂતકાળમાં એમિઝારને સ્થાને વોઝ વર કરી નાખવાનું, પ્લસ નોટ હોય તો લખવાનું, બાકી આઈએનજીવાળું રૂપ એમને એમ જ રાખવાનું. ડાયરેક્ટ સ્પીચ, રાધા સેડ ટુ કિશન વી આર લિવિંગ વિથ અવર પેરેન્ટ્સ વેરી હેપીલી. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો રાધા પછી સેડ ટુનું ટોલ્ડ. કેમ કે કિશન સાંભળનાર આપેલું છે, સાંભળનાર આપેલું હોય તો રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુનું ટોલ્ડ થાય છે. અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. કેમ કે વાક્ય વિધાન છે. હવે તો વી બોલનાર માટે હોય, પરંતુ બોલનાર બહુવચન હોવું જોઈએ. અહીંયા રાધા એક વચન છે, તો હવે વી બંને માટે આવેલું કહેવાય. રાધા અને કિશન એટલે કે બોલનાર અને સાંભળનાર બંને માટે. તો બંને માટે હોય તો ત્રીજા પુરુષ બહુવચનનું પહેલું સ્ટેપ લખીશું. કેમ કે વી પહેલું સ્ટેપ છે, તો ત્રીજા પુરુષ બહુવચનનું પહેલું સ્ટેપ થશે ધે. આર આપેલું છે, અહીંયા રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ છે, તો આરનું ભૂતકાળ બનશે વર. આઈએનજીવાળું રૂપ એમને એમ જ, લિવિંગ વિથ અવર બોલનાર માટે હોય, પરંતુ બોલનાર એક વચન છે. બહુવચન હોય તો તેના એકના માટે આપેલું હોવું જોઈએ, પરંતુ અહીંયા રાધા એક વચન છે, તેથી અવર રાધા અને કિશન બંને માટે આવેલું છે. અવર ત્રીજું સ્ટેપ છે, વી અસ અવર. તો ત્રીજા પુરુષ બહુવચનનું ત્રીજું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું, ધે ધેમ ધેર. તો અવરનું બનશે ધેર. પેરેન્ટ્સ વેરી હેપીલી, ફૂલ સ્ટોપ. અવતરણ ચિહ્ન દૂર કરવાનું છે. આન્સર બનશે રાધા ટોલ્ડ કિશન ધેટ ધે વર લિવિંગ વિથ ધેર પેરેન્ટ્સ વેરી હેપીલી. બીજું વાક્ય જોઈએ. મિસિસ દેસાઈ સેડ ટુ અર્જુન આઈ એમ ફ્લાઇંગ કાઇટ્સ વિથ યોર મધર નાવ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો આન્સર બનશે મિસિસ દેસાઈ સેડ ટુનું બનશે ટોલ્ડ, સાંભળનાર અર્જુન, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી વિધાન વાક્ય હોવાથી ધેટ લખીશું. આઈ બોલનાર માટે, બોલનાર મિસિસ દેસાઈ, આઈ પહેલું સ્ટેપ છે, તો મિસિસ દેસાઈ નારી જાતિનું પહેલું સ્ટેપ સી. એમ છે, પરંતુ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ છે, તો એમનું બનશે વોઝ. ફ્લાઇંગ આઈએનજીવાળું રૂપ એમને એમ જ, કાઇટ્સ વિથ યોર સાંભળનાર કોણ છે? અર્જુન. યુ યોર ત્રીજું સ્ટેપ, તો અર્જુનનું ત્રીજું સ્ટેપ લખીશું. અર્જુન નર જાતિ એક વચન, તો નર જાતિ એક વચનનું ત્રીજું સ્ટેપ બનશે હી હિમ હિઝ. આન્સર યોરને સ્થાને આવશે હિઝ. મધર નાવનું બનશે ધેન. કેમ કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. આન્સર બનશે મિસિસ દેસાઈ ટોલ્ડ અર્જુન ધેટ શી વોઝ ફ્લાઇંગ કાઇટ્સ વિથ હિઝ મધર ધેન. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ગૌરવ સેડ ટુ જલ્પા યોર ફ્રેન્ડ ઇઝ નોટ હેલ્પિંગ ધીઝ પુઅર્સ.
હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો બોલનાર સાંભળનાર એમને એમ જ. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર આવશે. કેમ કે સાંભળનાર આપેલું છે. આન્સર બનશે ગૌરવ ટોલ્ડ જલ્પા, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. ધેટ યોર સાંભળનાર માટે, જલ્પા માટે યુ યોર ત્રીજું સ્ટેપ, તો જલ્પાનું ત્રીજું સ્ટેપ બનશે શી હર, પછી ફ્રેન્ડ ઇઝનું બનશે વોઝ. કેમ કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે તો ઇઝનું વોઝ. નોટ એમને એમ જ રહેશે. હેલ્પિંગ આઈએનજીવાળું રૂપ એમને એમ જ રહેશે હેલ્પિંગ. હવે ધીઝ પુઅર્સ, તો અહીંયા ધીઝ વિશેષણ તરીકે છે, સમયદર્શક શબ્દ સાથે નથી, તેથી તેનું ધ લખવાનું છે. ધીઝ પુઅર્સનું આન્સરમાં આવશે ધ પુઅર્સ. આન્સર બનશે ગૌરવ ટોલ્ડ જલ્પા ધેટ હર ફ્રેન્ડ વોઝ નોટ હેલ્પિંગ ધ પુઅર્સ. પૂર્ણ વર્તમાનકાળનું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા પૂર્ણ વર્તમાનકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ બને છે. પૂર્ણ વર્તમાનકાળમાં હેવ અથવા હેઝ પ્લસ નોટ આપેલું હોય તો લખવાનું, પ્લસ ભૂતકૃદંત V3નું રૂપ હોય છે. પૂર્ણ ભૂતકાળમાં હેવ હેઝનું હેડ કરવાનું, પ્લસ નોટ આપેલું હોય તો લખવાનું, પ્લસ ભૂતકૃદંત. ફોર એક્ઝામ્પલ જુઓ ડાયરેક્ટ સ્પીચમાં રેણુકા સેડ ટુ જનક યોર મધર હેઝ મેડ ટી ફોર અસ જસ્ટ નાવ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો બોલનાર સાંભળનાર એમને એમ જ. રેણુકા સેડ ટુનું બનશે ટોલ્ડ. જનક અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. હવે આવે છે યોર સાંભળનાર માટે, સાંભળનાર જનક છે. યુ યોર ત્રીજું સ્ટેપ છે તો જનકનું ત્રીજું સ્ટેપ હી હિમ હીઝ, મધરનું મધર. હવે હેઝ મેડ છે પરંતુ રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળમાં છે તો હેઝનું બનશે હેડ, મેડનું મેડ. ટી ફોર અસ બોલનાર માટે હોય પરંતુ બોલનાર બહુવચન હોય તો તેના એક માટે જ હોય, પરંતુ અહીંયા રેણુકા એકવચન છે તેથી અસ બોલનાર સાંભળનાર બંને માટે છે. અસ એટલે બીજું સ્ટેપ વી અસ, તો બોલનાર સાંભળનાર બંને માટે હોય તો ત્રીજા પુરુષ બહુવચનનું આપણે બીજું સ્ટેપ લખીશું ધેમ, તો આન્સર અસને બદલે આવશે ધેમ. જસ્ટ નાવનું બનશે ધેન. ખાસ ધ્યાન રાખજો, કોઈએ જસ્ટ નાવનું જસ્ટ ધેન લખવાનું નથી, માત્ર ધેન લખવાનું છે. સ્પેલિંગ પણ THEN લખવાનો છે, THAN લખવાનો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ મિસ્ટર પટેલ સેડ ટુ મી યુ હેવ નોટ ગિવન મી યોર બુક. આન્સર આવશે મિસ્ટર પટેલ સેડ ટુનું બનશે ટોલ્ડ, મીનું મી, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. યુ સાંભળનાર માટે, સાંભળનાર છે મી, યુ પહેલું સ્ટેપ છે તો મીનું પહેલું સ્ટેપ લખીશું. મીનું પહેલું સ્ટેપ આવશે આઈ, એકલો આઈ હંમેશા કેપિટલ રહેશે. હેવનું બનશે હેડ, નોટ આપેલું છે તો નોટ લખીએ. ગિવન V3 છે એમનેમ લખીએ. મી બોલનાર માટે હોય, બોલનાર મિસ્ટર પટેલ છે, મી બીજું સ્ટેપ છે, આઈ મી, તો મિસ્ટર પટેલ નરજાતિ, નરજાતિનું બીજું સ્ટેપ આવશે હી, પછી હિમ, પછી ઇન નહીં આવે, ઇન ભૂલથી લખાયેલું છે. યોર સાંભળનાર માટે, સાંભળનાર છે મી, તો યુ યોર ત્રીજું સ્ટેપ, તો મીનું ત્રીજું સ્ટેપ આવશે આઈ મી માય, પછી બુક એમને એમ જ. આન્સર બનશે મિસ્ટર પટેલ ટોલ્ડ મી ધેટ આઈ હેડ નોટ ગિવન હિમ માય બુક. નેક્સ્ટ એક્ઝામ્પલ દીપક સેડ ટુ રોમા અવર ટીચર હેઝ નોટ પનિશ્ડ મી. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો દીપક ટોલ્ડ રોમા ધેટ. હવે અવર બંને માટે છે, બોલનાર સાંભળનાર બંને. અવર ત્રીજું સ્ટેપ છે વી અસ અવર, તો બોલનાર સાંભળનાર બંને માટેનું ત્રીજું સ્ટેપ ધેમ ધેર, તો અવરનું થશે ધેર. ટીચર હેઝનું થશે હેડ, નોટ પનિશ્ડ, મી બોલનાર માટે, બોલનાર દીપક છે, નર જાતિ એકવચન, મી બીજું સ્ટેપ છે આઈ મી, તો દીપકનું બીજું સ્ટેપ આવશે હી, પછી હિમ. આન્સર બનશે દીપક ટોલ્ડ રોમા ધેટ ધેર ટીચર હેડ નોટ પનિશ્ડ હિમ. ફૂલ સ્ટોપ. ચાલુ પૂર્ણ વર્તમાનકાળનું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. જુઓ ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવ અથવા હેઝ પ્લસ નોટ આપેલું હોય તો લખવાનું, પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ V4. ચાલુ પૂર્ણ ભૂતકાળ બનશે તો હેવ હેઝને સ્થાને આવશે હેડ, નોટ આપેલું હોય તો નોટ લખવાનું, પછી આવશે બીન, પછી આવશે આઈએનજી વાળું રૂપ. ફોર એક્ઝામ્પલ રમણ સેડ ટુ મોના
આઈ હેવ બીન રીડિંગ માય બુક. ઇનડાયરેક્ટ સ્પીચમાં બનશે રમણ ટોલ્ડ મોના ધેટ. હવે જુઓ આઈ રમણ માટે આઈ પહેલું સ્ટેપ, તો રમણનું પહેલું સ્ટેપ આવશે હી. હેવ છે તેનું થશે હેડ. કેમ કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળમાં છે તેથી હેવનું હેડ. બીન રીડિંગ એમને એમ જ. માય બોલનાર માટે, રમણ માટે આઈ મી માય ત્રીજું સ્ટેપ, તો રમણનું ત્રીજું સ્ટેપ આવશે હી હિમ હીઝ. બુકનું બુક. આન્સર બનશે રમણ ટોલ્ડ મોના ધેટ હી હેડ બીન રીડિંગ હિઝ બુક. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એક્ઝામ્પલ, કેયુર સેડ ટુ જયા યોર બ્રધર હેઝ નોટ બીન ટેકિંગ ટી. ઇનડાયરેક્ટ સ્પીચમાં બનશે કેયુર ટોલ્ડ જયા ધેટ. હવે યોર સાંભળનાર માટે યુ યોર ત્રીજું સ્ટેપ, તો જયાનું ત્રીજું સ્ટેપ આવશે શી હર બ્રધર. હેઝનું બનશે હેડ નોટ બીન ટેકિંગ ટી. સાદા ભૂતકાળનું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. ખાસ ધ્યાન આપજો, જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો આપણે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવું પડે. દેશી ઢબથી જોઈએ તો રિપોર્ટિંગ વર્બમાં એક ભૂત આપેલું છે, બીજું ભૂત ઓલરેડી સાદો ભૂતકાળ છે, એટલે બે ભૂત ભેગા થાય તો પૂરેપૂરું ભૂત બને છે. એટલે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 આવે છે. જુઓ વોઝ વર આપેલું હોય તો હેડ પ્લસ V3, તો વોઝ વરનું V3 બીન બને છે, તો વોઝ વરનું આપણે હેડ બીન લખવાનું. પરંતુ ખાસ ધ્યાન રાખજો, વોઝ વર સાથે નોટ હોય તો કોઈએ પણ હેડ બીન નોટ લખવાનું નથી. હેડ પછી નોટ અને પછી બીન આવશે. હેડ નોટ બીન. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો હેડ લખવાનું છે અને તેની સાથે આ ભૂતકાળ આપેલું હોય તેનું ભૂતકૃદંત કરવાનું છે, V3નું રૂપ. ફોર એક્ઝામ્પલ, દિલીપ સેડ ટુ મોહિની આઈ વોઝ પ્રેઝન્ટ એટ યોર ઓફિસ યસ્ટરડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો દિલીપનું દિલીપ, સેડ ટુનું ટોલ્ડ, મોહિની એમને એમ જ, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ લખીશું. આઈ બોલનાર માટે એટલે કે દિલીપ માટે આઈ પહેલું સ્ટેપ, તો દિલીપનું પહેલું સ્ટેપ બનશે હી. હવે આપેલું છે વોઝ, તો રિપોર્ટિંગ વર્બમાં પણ સેડ ટુ છે ભૂતકાળ, વોઝ પણ ભૂતકાળ. આ બે ભૂત ભેગા થાય એટલે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં આવશે હેડ પ્લસ V3, તો અહીંયા વોઝનું V3 આવશે બીન. પ્રેઝન્ટ એટ. હવે યોર સાંભળનાર માટે, સાંભળનાર મોહિની, યુ યોર ત્રીજું સ્ટેપ, મોહિનીનું ત્રીજું સ્ટેપ આવશે શી હર ઓફિસ. યસ્ટરડેનું આપણે ધ પ્રીવિયસ ડે કરવું પડશે. કેમ કે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળમાં છે. આન્સર બનશે દિલીપ ટોલ્ડ મોહિની ધેટ હી હેડ બીન પ્રેઝન્ટ એટ હર ઓફિસ ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. નેક્સ્ટ એક્ઝામ્પલ, મયુરી સેડ ટુ લલિત યુ વર વિથ માય ફાધર લાસ્ટ સન્ડે. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો આન્સર બનશે મયુરી ટોલ્ડ લલિત ધેટ. યુ સાંભળનાર માટે, લલિત માટે યુ પહેલું સ્ટેપ, તો લલિતનું પહેલું સ્ટેપ આવશે હી. વર ભૂતકાળ છે, સેડ ટુ ભૂતકાળ છે. જુઓ બે ભૂત ભેગા થયા પૂરેપૂરું ભૂત બને, મતલબ પૂર્ણ ભૂતકાળ બનશે. આન્સર આવશે હેડ બીન વિથ. માય બોલનાર માટે, મયુરી માટે આઈ મી માય ત્રીજું સ્ટેપ, તો મયુરીનું ત્રીજું સ્ટેપ આપણે લખીશું શી હર ફાધર. લાસ્ટ સન્ડેનું બનશે ધ પ્રીવિયસ સન્ડે. કેમ કે લાસ્ટ હોય તો લાસ્ટનું ધ પ્રીવિયસ કરવાનું અને લાસ્ટ સાથે જે સમય અથવા સ્થળ આપેલું હોય એ એમને એમ જ લખીએ છીએ. આન્સર બનશે મયુરી ટોલ્ડ લલિત ધેટ હી હેડ બીન વિથ હર ફાધર ધ પ્રીવિયસ સન્ડે. નેક્સ્ટ એક્ઝામ્પલ, રીટા સેડ ટુ જયેશ વી વર નોટ ઇન યોર વિલેજ. આન્સર આવશે ઇનડાયરેક્ટ સ્પીચમાં રીટા ટોલ્ડ જયેશ ધેટ. હવે વી છે, વી બંને માટે છે, બોલનાર અને સાંભળનાર, તો આન્સરમાં આવશે ધે. કેમ કે વી પહેલું સ્ટેપ, તો ત્રીજા પુરુષ બહુવચનનું પહેલું સ્ટેપ ધે બને છે. વર રિપોર્ટિંગ વર્બ જુઓ, સેડ ટુ ભૂતકાળ છે, તો વરનું આપણે હેડ લખવાનું. હવે નોટ આપેલું છે તો હેડ નોટ અને પછી બીન લખવાનું છે. ખાસ ધ્યાન આપજો, વોઝ વર પ્લસ નોટ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ નોટ પછી બીન લખાય છે. ઇનનું ઇન, યોર સાંભળનાર માટે, જયેશ માટે યુ યોર ત્રીજું સ્ટેપ, તો જયેશનું ત્રીજું સ્ટેપ હી હિમ હીઝ વિલેજ. ફૂલ સ્ટોપ. આન્સર બનશે રીટા ટોલ્ડ જયેશ ધેટ ધે હેડ નોટ બીન ઇન હિઝ વિલેજ.
ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એક્ઝામ્પલ, નયન સેડ ટુ મોન્ટુ, આઈ રોટ યુ અ લેટર લાસ્ટ વીક. ઇનડાયરેક્ટ સ્પીચમાં આન્સર આવશે નયન ટોલ્ડ મોન્ટુ ધેટ. આઈ બોલનાર માટે, નયન માટે આઈ પહેલું સ્ટેપ, તો નયનનું પહેલું સ્ટેપ આવશે હી. હવે રોટ ભૂતકાળ છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, બે ભૂત ભેગા થાય તો પૂર્ણ ભૂતકાળ બને. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 હોય તો આન્સર આવશે હેડ, અને રોટનું V3 રિટર્ન. પછી યુ સાંભળનાર માટે, મોન્ટુ માટે, જુઓ યુ મુખ્ય ક્રિયાપદ પછી છે, રોટ પછી યુ આપેલું હોય તો એ કર્મ વિભક્તિ કહેવાય, બીજું સ્ટેપ. તો અહીંયા મોન્ટુનું બીજું સ્ટેપ લખીશું હિમ. હવે યુ મુખ્ય ક્રિયાપદની પહેલાં હોય તો પ્રથમ સ્ટેપ કર્તા વિભક્તિ કહેવાય, પરંતુ અહીંયા મુખ્ય ક્રિયાપદ પછી છે. અ લેટર, લાસ્ટનું આપણે ધ પ્રીવિયસ કરીશું, વીકનું વીક. આન્સર આવશે નયન ટોલ્ડ મોન્ટુ ધેટ હી હેડ રિટર્ન હિમ અ લેટર ધ પ્રીવિયસ વીક. જુઓ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ બને છે. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3 હોય છે. હેડ આપેલું હોય તો હેડનું હેડ જ રાખવાનું છે. ડીડ આપેલું હોય તો હેડ પ્લસ ડીડનું V3 બનશે ડન. પરંતુ જોજો ડીડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડને દૂર કરી હેડ લખવાનું, નોટ લખવાનું, અને મૂળ ક્રિયાપદ હોય તેનું ભૂતકૃદંત કરવાનું, V3નું રૂપ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, આશા સેડ ટુ અપેક્ષા, યુ હેડ માય બુક યસ્ટરડે. જો ઇનડાયરેક્ટ સ્પીચમાં આશા ટોલ્ડ અપેક્ષા ધેટ, યુ અપેક્ષા માટે યુ પહેલું સ્ટેપ, તો અપેક્ષાનું પહેલું સ્ટેપ આવશે સી. હેડ આપેલું છે તો હેડનું હેડ એમને એમ જ રહેશે. માય બોલનાર માટે, બોલનાર આશા, આઈ મી માય ત્રીજું સ્ટેપ છે તો આશાનું ત્રીજું સ્ટેપ સી હર હર. પછી બુકનું બુક, યસ્ટરડેનું રિપોર્ટિંગ વર્બ સેડ ટુ ભૂતકાળ હોવાથી ધ પ્રીવિયસ ડે લખવું પડે છે. આન્સર બનશે આશા ટોલ્ડ અપેક્ષા ધેટ શી હેડ હર બુક ધ પ્રીવિયસ ડે. નેક્સ્ટ એક્ઝામ્પલ, કાજલ સેડ ટુ જિગ્નેશ, વી ડીડ નોટ વેસ્ટ અવર ટાઈમ. ઇનડાયરેક્ટ સ્પીચમાં બનશે કાજલ ટોલ્ડ જિગ્નેશ ધેટ. હવે જુઓ વી હંમેશા બોલનાર માટે હોય, પરંતુ બોલનાર બહુવચનમાં હોય તો જ તેના એકલા માટે હોય. પરંતુ અહીંયા કાજલ એકવચન છે તેથી વી બંને માટે આવ્યું કહેવાય, બોલનાર અને સાંભળનાર. તો બંને માટે આવ્યું હોય તો ત્રીજો પુરુષ બહુવચન, તો ત્રીજા પુરુષ બહુવચનનું પહેલું સ્ટેપ ધે લખીશું. હવે જુઓ ડીડ નોટ વેસ્ટ આપેલું છે, સેડ ટુ ભૂતકાળમાં છે, તો સેડ ટુ ભૂતકાળમાં હોવાથી ડીડનું હેડ કરવાનું, નોટનું નોટ, અને વેસ્ટનું V3 વેસ્ટેડ. અવર એ પણ બંને માટે છે, બોલનાર અને સાંભળનાર, તો વી અસ અવર ત્રીજું સ્ટેપ, તો બોલનાર સાંભળનાર બંનેનું એટલે કે ત્રીજા પુરુષ બહુવચનનું ત્રીજું સ્ટેપ લખીશું ધે ધેમ ધેર. ધેરનો સ્પેલિંગ લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું THEIR આવે છે, THIER આવતું નથી. ટાઈમનું ટાઈમ, ફૂલ સ્ટોપ. આન્સર બનશે કાજલ ટોલ્ડ જિગ્નેશ ધેટ ધે હેડ નોટ વેસ્ટેડ ધેર ટાઈમ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, ચંદન સેડ ટુ દિવ્યા, માય ફ્રેન્ડ ડીડ હીઝ વર્ક ઓનેસ્ટલી લાસ્ટ યર. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો જવાબ આવશે ચંદન ટોલ્ડ દિવ્યા ધેટ. હવે માય બોલનાર માટે, ચંદન માટે આઈ મી માય ત્રીજું સ્ટેપ, તો ચંદનનું ત્રીજું સ્ટેપ આવશે હીઝ, હી હિમ હીઝ. ફ્રેન્ડનું ફ્રેન્ડ, ડીડ એકલું આપેલું છે, જો ડીડ સાથે કોઈ મુખ્ય ક્રિયાપદ નથી તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડનું હેડ કરીશું અને ડીડનું જ V3 કરીશું ડન. હીઝ ત્રીજો પુરુષ છે એમને એમ જ રહેશે, તો હીઝ વર્ક ઓનેસ્ટલી. લાસ્ટનું આપણે ધ પ્રીવિયસ કરીએ છીએ ક્યારે, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે. અહીંયા રિપોર્ટિંગ વર્બ સેડ ટુ આપેલું છે તેથી લાસ્ટનું ધ પ્રીવિયસ, અને લાસ્ટ સાથે આપેલો સમય યર એમને એમ જ રહેશે. આન્સર બનશે ચંદન ટોલ્ડ દિવ્યા ધેટ હિઝ ફ્રેન્ડ હેડ ડન હિઝ વર્ક ઓનેસ્ટલી ધ પ્રીવિયસ યર. ચાલુ ભૂતકાળનું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. જુઓ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા ચાલુ ભૂતકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. એટલે કે ચાલુ ભૂતકાળમાં વોઝ વર આપેલું હોય તેનું હેડ બીન બને છે. જુઓ ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ નોટ આપેલું હોય તો લખવાનું, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો વોઝ વરનું હેડ કરીશું, નોટ આપેલું હોય તો નોટ લખવાનું,
પછી બિન લખવાનું. બિન ફરજિયાત છે, નોટ આપેલું હોય કે ન આપેલું હોય, બિન લખવું પડશે, કેમ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને છે. તો હેડ પછી બિન પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ફોર એક્ઝામ્પલ, રાધા સેડ ટુ કિશન, વી વર મેકિંગ કોફી ફોર અવર પેરેન્ટ્સ. જુઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં રાધા ટોલ્ડ કિશન ધેટ. વી બોલનાર માટે હોય, પરંતુ બોલનાર બહુવચન હોવું જોઈએ. અહીંયા રાધા એક વચન છે, તેથી વી બંને માટે ગણાશે, બોલનાર અને સાંભળનાર. એટલે ત્રીજા પુરુષ બહુવચનનું પહેલું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું ધે, વરનું લખીશું હેડ, બિન મેકિંગ આઈએનજીવાળું રૂપ એમને એમ જ રહેશે, કોફી ફોર અવર છે બંને માટે આવેલું છે, વી અસ અવર ત્રીજું સ્ટેપ. તો ત્રીજા પુરુષ બહુવચનનું ત્રીજું સ્ટેપ ધે ધેમ ધેર લખીશું. ધેરનો સ્પેલિંગ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું, THEIR આવશે, THIER આવતો નથી. પછી આવશે પેરેન્ટ્સ, ફૂલ સ્ટોપ. આન્સર બનશે રાધા ટોલ્ડ કિશન ધેટ દે હેડ બીન મેકિંગ કોફી ફોર ધેર પેરેન્ટ્સ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસિસ દેસાઈ સેડ ટુ અર્જુન, આઈ વોઝ થ્રોઈંગ સ્ટોન્સ ઇન યોર વેલ. હવે જુઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં મિસિસ દેસાઈ ટોલ્ડ અર્જુન ધેટ. આઈ બોલનાર માટે, મિસિસ દેસાઈ માટે, મિસિસ દેસાઈનું પહેલું સ્ટેપ શી, વોઝનું બનશે હેડ બીન, થ્રોઈંગ આઈએનજીવાળું રૂપ એમને એમ જ, સ્ટોન્સ ઇન યોર સાંભળનાર માટે, અર્જુન માટે યુ યોર ત્રીજું સ્ટેપ છે, અર્જુનનું ત્રીજું સ્ટેપ હી હિમ હિઝ વેલ, ફૂલ સ્ટોપ. આન્સર બનશે મિસિસ દેસાઈ ટોલ્ડ અર્જુન ધેટ શી હેડ બીન થ્રોઈંગ સ્ટોન્સ ઇન હિઝ વેલ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ગૌરવ સેડ ટુ જલ્પા, યોર ફ્રેન્ડ વોઝ નોટ આસ્કિંગ મી ક્વેશ્ચન્સ, ફૂલ સ્ટોપ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો ગૌરવ ટોલ્ડ જલ્પા ધેટ, યોર જલ્પા માટે યુ યોર ત્રીજું સ્ટેપ, તો જલ્પાનું ત્રીજું સ્ટેપ શી હર ફ્રેન્ડનું ફ્રેન્ડ, વોઝ નોટ આપેલું છે, ખાસ જોજો, વોઝ નોટ હોવાથી હેડ નોટ પછી બીન આવશે, હેડ બીન નોટ લખવાનું નથી, હેડ નોટ બીન. પછી આઈએનજીવાળું રૂપ આસ્કિંગ, મી બોલનાર માટે, બોલનાર ગૌરવ, આઈ મી બીજું સ્ટેપ છે, તો ગૌરવનું બીજું સ્ટેપ લખીશું હી પછી હિમ પછી ક્વેશ્ચન્સ. આન્સર બનશે ગૌરવ ટોલ્ડ જલ્પા ધેટ હર ફ્રેન્ડ હેડ નોટ બીન આસ્કિંગ હિમ ક્વેશ્ચન્સ, ફૂલ સ્ટોપ. પૂર્ણ ભૂતકાળનું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું પૂર્ણ ભૂતકાળ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે, કોઈ ફેરફાર થતો નથી. એટલે કે હેડ પછી નોટ આપેલું હોય નોટ અને પછી આપેલું હશે V3, આ બધું એમને એમ જ રાખીશું. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ સ્પીચમાં રેણુકા સેડ ટુ જનક, યોર મધર હેડ મેડ ટી ફોર અસ. ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ રેણુકા ટોલ્ડ જનક ધેટ. હવે યોર જનક માટે યુ યોર ત્રીજું સ્ટેપ, તો જનકનું ત્રીજું સ્ટેપ આવશે હી હિમ હિઝ, પછી આવશે મધર. ખાસ ધ્યાન રાખજો, ઘણા મધર હોવાથી હર મધર લખીને આવે છે, ઉતાવળે ભૂલ થવી ન જોઈએ. યોર કોના માટે છે એ જોઈને જ આપણે આન્સરમાં લખવાનું છે. અહીંયા જનક માટે છે, જનક નર જાતિ છે એટલે હિઝ આવશે, તો હિઝ મધર. હેડ મેડ એમને એમ જ રહેશે, હેડ મેડ, કેમ કે પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. ટી ફોર પછી આપેલું અસ બોલનાર સાંભળનાર બંને માટે છે. વી અસ બીજું સ્ટેપ થાય છે, તો બોલનાર સાંભળનાર બંને માટે હોવાથી ત્રીજા પુરુષ બહુવચનનું બીજું સ્ટેપ બનશે ધે પછીનું ધેમ. ધેમનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખવાનો, THEM લખવાનું છે, THAM લખવાનું નથી. આન્સર બનશે રેણુકા ટોલ્ડ જનક ધેટ હિઝ મધર હેડ મેડ ટી ફોર ધેમ, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસ્ટર પટેલ સેડ ટુ મી, યુ હેડ નોટ ગિવન મી યોર બુક. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે મિસ્ટર પટેલ ટોલ્ડ મી ધેટ. યુ સાંભળનાર માટે, સાંભળનારમાં મી છે, યુ પહેલું સ્ટેપ, તો મીનું પહેલું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે આઈ, એકલો આઈ હંમેશા કેપિટલ રહેશે. હેડ નોટ ગિવન છે પૂર્ણ ભૂતકાળ, તો એમને એમ જ રહેશે હેડ નોટ ગિવન. મી બોલનાર માટે, મિસ્ટર પટેલ માટે, મી બીજું સ્ટેપ, આઈ મી, તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં મિસ્ટર પટેલનું બીજું સ્ટેપ લખીશું હી પછી હિમ. પછી ઇન વધારાનું આવી ગયું છે, ભૂલ થઈ ગઈ છે, ઇન રાખવાનું નથી.
હવે યોર જોવાનું છે. યોર સાંભળનાર માટે યુ યોર ત્રીજું સ્ટેપ, તો મીનું ત્રીજું સ્ટેપ આવશે આઈ મી માય બુક ફૂલ સ્ટોપ. આન્સર આવશે મિસ્ટર પટેલ ટોલ્ડ મી ધેટ આઈ હેડ નોટ ગિવન હિમ માય બુક. ઇન લખવાનું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, દીપક સેડ ટુ રોમા અવર ટીચર હેડ નોટ પનિશ્ડ મી. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે દીપક ટોલ્ડ રોમા ધેટ. અવર બંને માટે છે તો અવરનું બનશે ધેર. પછી ટીચર એમને એમ જ હેડ નોટ પનિશ્ડ પૂર્ણ ભૂતકાળ છે તો એમને એમ જ આવશે હેડ નોટ પનિશ્ડ. મી બોલનાર માટે દીપક માટે મી એટલે બીજું સ્ટેપ આઈ મી, તો દીપક માટે આવ્યું છે તો દીપકનું બીજું સ્ટેપ હી હિમ ફૂલ સ્ટોપ. આન્સર બનશે દીપક ટોલ્ડ રોમા ધેટ ધેર ટીચર હેડ નોટ પનિશ્ડ હિમ. ચાલુ પૂર્ણ ભૂતકાળનું ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાં આપેલા ચાલુ પૂર્ણ ભૂતકાળનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ ચાલુ પૂર્ણ ભૂતકાળ જ રહે છે. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ પછી નોટ આપેલું હોય તો નોટ લખવાનું, પ્લસ બીન પ્લસ આઈએનજીવાળું રૂપ હોય છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ હેડ નોટ આપેલું હોય તો લખવાનું, બાકી બીન પ્લસ આઈએનજીવાળું રૂપ. ફોર એક્ઝામ્પલ, રમણ સેડ ટુ મોના આઈ હેડ બીન રીડિંગ માય બુક. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે રમણ ટોલ્ડ મોના ધેટ. રમણ માટે આઈ પહેલું સ્ટેપ તો રમણનું પહેલું સ્ટેપ હી હેડ બીન રીડિંગ ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો આપણે એમને એમ જ રાખીશું હેડ બીન રીડિંગ. માય બોલનાર માટે રમણ માટે આઈ મી માય ત્રીજું સ્ટેપ, તો રમણનું ત્રીજું સ્ટેપ આવશે હી હિમ હીઝ, પછી આવશે બુક ફૂલ સ્ટોપ. આન્સર બનશે રમણ ટોલ્ડ મોના ધેટ હી હેડ બીન રીડિંગ હિઝ બુક. નેક્સ્ટ એક્ઝામ્પલ, કેયુર સેડ ટુ જયા યોર બ્રધર હેડ નોટ બીન ટેકિંગ ટી. ઇનડાયરેક્ટ સ્પીચમાં કેયુર ટોલ્ડ જયા ધેટ. યોર સાંભળનાર માટે જયા માટે તો જયાનું ત્રીજું સ્ટેપ, કેમ કે યોર ત્રીજું સ્ટેપ છે યુ યોર, તો જયાનું ત્રીજું સ્ટેપ આવશે હર બ્રધર હેડ નોટ બીન ટેકિંગ એમને એમ જ રહેશે, પછી આવશે ટી ફૂલ સ્ટોપ. આન્સર બનશે કેયુર ટોલ્ડ જયા ધેટ હર બ્રધર હેડ નોટ બીન ટેકિંગ ટી. મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદ, તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. ખાસ ધ્યાન આપજો, શેલ વિલ મોડેલ ઓક્ઝિલરી સાથે ડાયરેક્ટ સ્પીચમાં મુખ્ય ક્રિયાપદનું જે રૂપ આપેલું હોય એ જ રૂપ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાય છે. એટલે કે શેલ વિલ મોડેલ ઓક્ઝિલરી સાથે મૂળ ક્રિયાપદ હોય ડાયરેક્ટ સ્પીચમાં, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ મૂળ રૂપ જ રહે છે. ડાયરેક્ટ સ્પીચમાં આઈએનજીવાળું રૂપ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ આઈએનજીવાળું રહેશે. ડાયરેક્ટ સ્પીચમાં V3 હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ V3 જ રહેશે. તે મુખ્ય ક્રિયાપદના રૂપમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે મોડેલ ઓક્ઝિલરીના અમુક રૂપમાં પણ ફેરફાર થતો હોય છે. જુઓ, શેલ હોય તો તેનું વુડ થાય છે, વિલ હોય તો તેનું પણ વુડ લખાય છે, કેનનું કુડ લખાય છે, મેનું માઇટ લખાય છે, મસ્ટનું મસ્ટ અથવા હેડ ટુ લખાય છે. ફોર એક્ઝામ્પલ, કૃપેન સેડ ટુ પ્રિયંકા માય સિસ્ટર વિલ સેન્ડ યુ અ બુક ટુમોરો. ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો આન્સર આવશે કૃપેન ટોલ્ડ પ્રિયંકા ધેટ. માય બોલનાર માટે બોલનાર કૃપેન છે, આઈ મી માય ત્રીજું સ્ટેપ, તો કૃપેનનું ત્રીજું સ્ટેપ નર જાતિ હોવાથી હી હિમ હીઝ આવશે. સિસ્ટર, ખાસ ધ્યાન આપજો, સિસ્ટર હોવાથી ઘણાને ભૂલ થાય છે, હર સિસ્ટર લખીને આવે છે. આપણે અહીંયા જે સર્વનામ કોના માટે છે એ જોવાનું છે. આન્સર બનશે હીઝ સિસ્ટર. વિલનું વુડ બનશે, વિલ સાથે મૂળ ક્રિયાપદ છે, વુડ સાથે પણ મૂળ રૂપ જ રહેશે, તો સેન્ડનું સેન્ડ. યુ સાંભળનાર માટે, પ્રિયંકા માટે. કેમ સાંભળનાર માટે? કારણ કે યુ એટલે સામેની વ્યક્તિ, તો અહીંયા સામેની વ્યક્તિ પ્રિયંકા. યુ બીજું સ્ટેપ, કેમ કે મુખ્ય ક્રિયાપદ પછી આવે છે, તો પ્રિયંકાનું બીજું સ્ટેપ હર. અ બુક ટુમોરોની ઇનડાયરેક્ટ સ્પીચ બનશે ધ નેક્સ્ટ ડે, કેમ કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે લખી શકાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, પ્રભાત સેડ ટુ સંધ્યા વી શેલ નોટ હેવ ટેકન ટી. જો ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે પ્રભાત ટોલ્ડ સંધ્યા ધેટ.
વી બોલનાર માટે હોય છે, પરંતુ બોલનાર એક વચન છે, તો વી બંને માટે ગણીએ તો ત્રીજો પુરુષ બહુવચન, તેનું પહેલું સ્ટેપ આવશે ધે. શેલનું બનશે વુડ, નોટ, હેવ, ટેકનનું ટેકન, ટી. આન્સર બનશે પ્રભાત ટોલ્ડ સંધ્યા ધેટ ધે વુડ નોટ હેવ ટેકન ટી. નેક્સ્ટ એક્ઝામ્પલ, યોગેશ સેડ ટુ રેખા, માય સિસ્ટર કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ હરસેલ્ફ નેક્સ્ટ યર. ઇનડાયરેક્ટ સ્પીચમાં આન્સર આવશે યોગેશ ટોલ્ડ રેખા ધેટ. હવે માય બોલનાર માટે, યોગેશ માટે, આઈ મી માય ત્રીજું સ્ટેપ, તો યોગેશ માટે આવેલું છે, તો યોગેશનું ત્રીજું સ્ટેપ ઇનડાયરેક્ટ સ્પીચમાં હી, હિમ, હિઝ. સિસ્ટર, કેનનું બનશે કુડ, કેન સાથે મૂળરૂપ, સોલ્વ, તો કુડ સાથે પણ મૂળરૂપ સોલ્વ. હવે ધીસ પ્રોબ્લેમ, તો પ્રોબ્લેમ જાતિવાચક શબ્દ છે, તો ધીસને જગ્યાએ ધ લખવું પડશે, તો ધીસનું બનશે ધ પ્રોબ્લેમ. હર સેલ્ફ ત્રીજો પુરુષ છે, એમને એમ જ રહેશે. નેક્સ્ટનું બનશે ધ ફોલોવિંગ, યર આપેલું છે તો યર લખીશું. આન્સર બનશે યોગેશ ટોલ્ડ રેખા ધેટ હિઝ સિસ્ટર કુડ સોલ્વ ધ પ્રોબ્લેમ હર સેલ્ફ ધ નેક્સ્ટ યર. નેક્સ્ટ એક્ઝામ્પલ, સોનલ સેડ ટુ જયેશ, યુ મે નોટ હેવ બોટ અ કાર ફોર મી. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે સોનલ ટોલ્ડ જયેશ ધેટ. યુ સાંભળનાર માટે, સાંભળનાર જયેશ, યુ પહેલું સ્ટેપ, તો જયેશનું પહેલું સ્ટેપ આવશે હી, મેનું બનશે માઇટ, નોટ હેવ બોટ એમને એમ જ રહેશે, અ કાર ફોર, મી બોલનાર માટે, સોનલ માટે, આઈ મી બીજું સ્ટેપ, તો સોનલનું બીજું સ્ટેપ સી પછી હર, ફૂલ સ્ટોપ. આન્સર બનશે સોનલ ટોલ્ડ જયેશ ધેટ હી માઇટ નોટ હેવ બોટ અ કાર ફોર હર. ચાલો હવે જોઈએ મસ્ટનું મસ્ટ ક્યારે રાખવું અને મસ્ટનું હેડ ટુ ક્યારે લખાય છે. જુઓ, મસ્ટ જ્યારે જરૂરિયાતનો અર્થ દર્શાવે ત્યારે મસ્ટનું હેડ ટુ લખાય છે, પરંતુ મસ્ટ જ્યારે કોઈ નિશ્ચિત વાત કે કોઈ નિશ્ચિત વસ્તુનો નિર્દેશ કરે અથવા કોઈ સંપૂર્ણ ખાતરીનો નિર્દેશ કરે ત્યારે મસ્ટનું મસ્ટ લખાય છે. ફોર એક્ઝામ્પલ, શીલુ સેડ ટુ કલ્પેશ, યોર બ્રધર મસ્ટ વર્ક હાર્ડ ટુ અર્ન મોર. તો આન્સર આવશે શીલુ ટોલ્ડ કલ્પેશ ધેટ. યોર કલ્પેશ માટે યોર ત્રીજું સ્ટેપ, તો કલ્પેશનું ત્રીજું સ્ટેપ આવશે હિઝ બ્રધર. જો અહીંયા મસ્ટ વર્ક હતું, પરંતુ વર્ક હાર્ડ ટુ અર્ન મોર. હવે એને જરૂરિયાતનો અર્થ હતો, તેથી આન્સરમાં મસ્ટનું હેડ ટુ લખવું પડે છે, તો હેડ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મોર. આન્સર બનશે શીલુ ટોલ્ડ કલ્પેશ ધેટ હિઝ બ્રધર હેડ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મોર. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફોરમ સેડ ટુ હરેશ, આઈ મસ્ટ હેલ્પ માય વિલેજર્સ. ઇનડાયરેક્ટ સ્પીચમાં આન્સર આવશે ફોરમ ટોલ્ડ હરેશ ધેટ. આઈ ફોરમ માટે, ફોરમ નારી જાતિ, આઈ પહેલું સ્ટેપ, તો નારી જાતિનું પહેલું સ્ટેપ આવશે સી, મસ્ટ હેલ્પ. જો અહીંયા હેલ્પ કરવાનો નિર્દેશ કરે છે એટલે મસ્ટનું મસ્ટ એમને એમ જ રહેશે. આન્સરમાં આવશે મસ્ટ હેલ્પ. માય બોલનાર માટે, ફોરમ માટે, તો માય ત્રીજું સ્ટેપ છે આઈ મી માય, તો ફોરમનું ત્રીજું સ્ટેપ સી હર હર, પછી વિલેજર્સ, ફૂલ સ્ટોપ. આન્સર બનશે ફોરમ ટોલ્ડ હરેશ ધેટ શી મસ્ટ હેલ્પ હર વિલેજર્સ, ફૂલ સ્ટોપ. હવે જુઓ, રિપોર્ટિંગ વર્ક કોઈ પણ કાળમાં હોય ત્યારે જે આપેલું મોડેલ ઓક્ઝિલરી છે તેમાં કોઈ ફેરફાર નથી થતો એવા મોડેલ ઓક્ઝિલરી જોઈએ. તો શુડ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં શુડ રહે છે, વુડનું વુડ, કુડનું કુડ, માઇટનું માઇટ, ઓટ ટુનું ઓટ ટુ, યુઝડ ટુનું યુઝડ ટુ, હેડ બેટરનું હેડ બેટર. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ સ્પીચ, નિશા સેડ ટુ વિપુલ, યુ શુડ સેવ માય બ્રધર. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે નિશા ટોલ્ડ વિપુલ ધેટ. યુ વિપુલ માટે, યુ પહેલું સ્ટેપ, તો વિપુલનું પહેલું સ્ટેપ આવશે હી, શુડનું શુડ, સેવનું સેવ. માય છે બોલનાર માટે, નિશા માટે, આઈ મી માય ત્રીજું સ્ટેપ, નિશાનું ત્રીજું સ્ટેપ આવશે સી હર હર, બ્રધરનું બ્રધર. ખાસ ધ્યાન આપજો, બ્રધર જોઈને કોઈએ હિઝ બ્રધર લખવાનું નથી. જે સર્વનામ બોલનાર સાંભળનારનું છે તેના આધારે યોગ્ય રૂપ લખવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, મિસિસ દેસાઈ સેડ ટુ અરુણ, આઈ વુડ મેક ટી ફોર યુ. ઇનડાયરેક્ટ સ્પીચમાં આવશે મિસિસ દેસાઈ ટોલ્ડ અરુણ ધેટ
આઈ બોલનાર માટે મિસિસ દેસાઈ માટે આઈ પહેલું સ્ટેપ, તો મિસિસ દેસાઈનું પહેલું સ્ટેપ બનશે શી. વુડ મેકનું વુડ મેક ટી ફોર યુ સાંભળનાર માટે અરુણ માટે મુખ્ય ક્રિયા પછી યુ આપેલું હોવાથી બીજું સ્ટેપ કહેવાય, તો અરુણનું બીજું સ્ટેપ આવશે હી પછી હિમ ફૂલ સ્ટોપ. આન્સર બનશે મિસિસ દેસાઈ ટોલ્ડ અરુણ ધેટ શી વુડ મેક ટી ફોર હિમ. નેક્સ્ટ એક્ઝામ્પલ, હિમાંશુ સેડ ટુ તૃપ્તિ યોર બ્રધર હેડ બેટર બાય અ ન્યૂ કાર. ઇનડાયરેક્ટ સ્પીચમાં બનશે હિમાંશુ ટોલ્ડ તૃપ્તિ ધેટ હર બ્રધર હેડ બેટર બાય અ ન્યૂ કાર. નેક્સ્ટ એક્ઝામ્પલ, પ્રિયા સેડ ટુ અનિલ આઈ ઓટ ટુ સિલેક્ટ અ ગ્રે ટી શર્ટ ફોર યુ. ઇનડાયરેક્ટ સ્પીચમાં બનશે પ્રિયા ટોલ્ડ અનિલ ધેટ. આઈ પ્રિયા માટે આઈ પહેલું સ્ટેપ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રિયાનું પહેલું સ્ટેપ લખીશું શી. ઓટ ટુનું ઓટ ટુ સાથે મૂળરૂપ સિલેક્ટ, તો સિલેક્ટનું સિલેક્ટ એમને એમ જ રહેશે. અન્ય શબ્દોમાં છે અ ગ્રે ટી શર્ટ ફોર, તો અ ગ્રે ટી શર્ટ ફોર એમને એમ જ. યુ સાંભળનાર માટે અનિલ માટે યુ મુખ્ય ક્રિયા પછી હોવાથી બીજું સ્ટેપ કહેવાય, તો અનિલનું બીજું સ્ટેપ આવશે હિમ ફૂલ સ્ટોપ. આન્સર બનશે પ્રિયા ટોલ્ડ અનિલ ધેટ શી ઓટ ટુ સિલેક્ટ અ ગ્રે ટી શર્ટ ફોર હિમ.